નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમણે એક નવી ટેકનોલોજી કે જે ખેડૂતોને દાખલો બેસાડી શકે એવી ટેકનોલોજી કે જેનું નામ છે 3x1 કે જેમાં 1 એકરે કમસે કમ 14,520 છોડ આવે એવી નવી ટેકનોલોજી કે જે અત્યારે ફૂલ સક્સેસ છે ને જેમાં ગવર્મેન્ટની પણ સબસિડી ઉપલબ્ધ છે એવી નવી ટેકનોલોજી આ ધીરુભાઈએ વાવી છે। તો આપણે એમની સાથે વાત કરીએ કે એમને આ વેરાયટી કેવી લાગી, આ ગામનું નામ કયું છે ને એમનું નામ કયું છે। બોલો તમારું નામ। મારું નામ ધીરુભાઈ જીવાભાઈ, ગામ મગરીખડા, હાંક નાંગાણી અને ચોટીલો તાલુકો સુરનગર જિલ્લો। કઈ જાત અને આ સુપર બંટી વાયેલો છે। કેટલા પેકેટ વાવ્યા? આ 30 પેકેટ વાયા છે અને 6 મહિનાની પહેલી તારીખે વાયા છે અને અત્યારે 3 મહિનાની 9 દી જેવું થયું। આજે 9/9/2025 એટલે 9મા મહિનાની 9 તારીખ એટલે રાઈટ 3 મહિનાના 9 દી જેવું થયું। તો કેવી લાગી આ જાત? અરે કેવી નહીં, આમાં નહીં હોય ને તો એક છોડવામાં મારી ગણતરી મેં 60 ઉપર જીંડવા આમાં ગણેલા છે। 60 9મા મહિનાની 9 તારીખે સતત વરસાદના માહોલમાં પણ આમાં 60 ઉપર જીંડવા છે। વરસાદ એટલે આમાં કોઈ અઢળક એટલું સાપું હતું તોય આટલા જીંડવા બસી ગયા છે। બાકી જીંડવા સાપાનો તો કોઈ ગણાતા જ નતા, એટલા સાપા હતા। અને જે આ કપાનો કલર, આનો કલર જોવો, આમાં ચમત્કાર દવા છાંટેલી છે। એકવાર એ જે ડોઝ માર્યો છે એ 2 કલાક થયા પછી માથે વરસાદ થઈ ગયો એટલે અડધા ટકા લાગ્યો હોય ને, બહુ ફૂલ ન લાગ્યું હોય, પણ આ ચમત્કાર દવાથી જેને નહીં છાંટી હોય ને ચમત્કાર કોઈ ખેડૂત એને ફેર પડશે, એને કલરમાં અને સાપા આવવામાં બધી ફેર પડશે। એટલે હું તો એમ કહું છું કે આ જ્યાં ઘડી કપા જે વાવો ને સુપર બંટી સિવાય બીજો કોઈ ખેડૂત વાવતા નહીં, એવી મારી હું ભલામણ કરું છું। હા, સુપર બંટી જ વાવો। તમને ખૂબ સારી લાગી આ? બહુ। અને આ છે ને 36ની ગાળી એટલે 3 ફૂટની ગાળી આવે આમાં। 3 ફૂટે, હા 3 ફૂટે જ વાવવાના, નકર પાછું આમાં શું છે કે આનું સરકાર માન્ય ન થાય તો આનું તમને વળતર ન મળે, પૂરેપૂરું વળતર સરકાર આમાં આપે છે। ઓકે, તો થોડી અંદરની લાઈનોના થોડા બીજા લાઈન, હા જો ખેડૂતોની હાઈટ જો, આનો રંગ જો, રૂપ જો, સુપર બંટીનો જો આને જો સામા કાકા જો આને માથું કપાઈ ગયેલું જો ભાઈ, માથું કાપી છે જો, આ હાવ નીચો રહ્યો ને, માથું કાપી નાખ્યું તો એને જો તમે કેવા જીંડવા લાગ્યા છે જો હતો વરસાદનો અત્યારે 3 દિવસથી ઝૂરી નાખ્યો એમ તો એમ કહેવાય, પવન સાથે વરસાદ। હા એવું બાકી આમાં તમે ગમે આ જોઈ લ્યો, છતાં તમે એની હાઈટ, એનો કલર, એ વેરાયટી તમે આમ ખાલી આમ જોવો ને, આમ તો નકરું જીંડવું જ દેખાય, પાંદડું થોડું ને જીંડવું જાજુ છે। લાઈન બતાવો, આગળ જોઈ લો, કોઈ આવું એક છોડવાનું એવું નથી આમાં, ગમે તમે જોવો ને ગમે ત્યાં તો નકરું જીંડવું જ લાગે। આપણે ખેતરની આવીને કપા જોઈ રહ્યા છે, હા વચ્ચો હોય છે, પાન કરતા જીંડવું જાજુ દેખાય। હા, તો આ ધીરુભાઈ બીજા ખેડૂતોને આ સુપર બંટી આવનારા સમયમાં વાવવા માટે ભલામણ કરી શકાય? જો તો હે, હા આ સિવાય બીજું વવાય ને, હું એમ કહું કે આ જો ને આમાં જે આ એક સાયે કેટલા મણ ઉતરશે અને કેટલો ઉતરશે હું બધું તમને વિડીયોની માધ્યમમાંથી તમને બધાને સમજાવીશ ખેડૂતને કે આ એક આટલા ફૂટ લાંબો હતો સા અને એક જ આપણે સાયે આટલા મણનો ઉતારો આવ્યો, એટલે હું ખેડૂતને બધો આમ અંદાજ આવે કે આ કપાથી કેમ થાય। હે જો અહીંયા હાલો, જમીન થોડીક ઓલી છે, નથી બાકી હોવાથી તમે જોવો ખેડૂત મિત્રો, આમાં ખાલી જીંડવા કેટલા લાગ્યા છે ને એ જોવો તમે, જો નકરું જીંડવું એટલે જીંડવું ત્યાં ગણ્યું ન ગણાય આમાં, પાછી એની રોનક તો તમે જોવો એકદમ ભાઈ જો આ જો જેમ કામ ભાઈ કઈ જેમ આગળ આવશો ને એમ તમને સારો લાગતો જશે, એમ નહીં લાગે કે આ એક છોડવો નથી સારો, એવું એક છોડવો તમને એવું બતાવો। હે ખૂબ આભાર। બીજા ખેડૂત પણ આપણી સાથે છે, પાડોશી ખેડૂત, એ મને જોવા લઈને એવા છે। બોલો, તમને કેવો લાગ્યો આ કપા? બહુ સારો। હા, ઘટે જ નહીં, સુપર બંટીમાં જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે એવો કપાસ છે। બંને પાડોશી ખેડૂત તરીકે પણ એમને પણ સુપર બંટી ને આપણું સમ્રાટ, સંધ્યા ગોલ્ડ ને આપણી ડેમોની બધી જાતો, સામાભાઈએ પણ વાવી, આ પાડોશી ખેડૂત છે, બધી જ જાતો અત્યારે આ મગરીખડા ગામની અંદર આપણી એશિયન એગ્રીની સારામાં સારું પરફોર્મન્સ કરી રહી છે। આવા સારા રિસ્પોન્સ ને આવી સારી વાત તમે અમારી સુપર બંટી વેરાયટી વિશે કરી, ત્યાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને જેને કોઈ ખેડૂતને તમને જોવા આવવો હોય તો આપણે મગરીખડા ગમે ત્યારે ધીરુભાઈની વાડીએ જોવા આવવાનું। આ અગલ બગલના કોઈ ખેડૂતને જોવું હોય જોલી અંદર સામે છે અને મારો નંબર તમને સાહેબ આપશે, કોઈને જોવા આવું તો સાહેબ મારો નંબર એમાં હારે નાખજો તમારા, આમ છે ને। ઓકે, ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।